નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। ગઈકાલની મેચ જે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ, હવે આ મેચ એવી હતી કે મુંબઈ જીતતા હારી ગયું, એટલે પોતાના હાથમાંથી આવેલી જે બાજી છે તે હારી ગયું, કારણ કે જે રીતે પ્રયત્ન તમામ ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યા, સૂર્યકુમાર યાદવ દ્વારા પણ એ પ્રયત્ન કરવામાં આવ્યો કે મેચને તેઓ જીતાડી શકે। કાલે કદાચ તે ફોર્મમાં પણ જોવા મળ્યા હતા કે તેઓ મેચને જીતી શકે, પરંતુ જે લખનઉ સુપર જાયન્ટ્સ હતા તેના બોલરોની પણ જે રીતે તરખાટ તેમણે મચાવ્યું અને મુંબઈને પોતાના રન બનાવવામાં, જે લક્ષ્ય સુધી પહોંચવામાં કંટ્રોલમાં રાખ્યા, તે પણ ખૂબ જ પ્રશંસનીય છે। એટલે કે કેટલી કહી શકાય કે આ રોમાંચિત મેચ હતી કે જેને કારણે મુંબઈ ઇન્ડિયન્સ જીતતા હારી ગયું, એટલે કે છેલ્લા બોલ સુધી જે આપણને સૌને ચોંકાવનારી આ મેચ હતી। અને જે આ મેચ હતી, મેચ ઉપરથી ખાસ એમ કહી શકાય કે આઈપીએલમાં ગમે તે થઈ શકે છે, કારણ કે તમામ જે ખેલાડીઓ છે, તમામ ખેલાડીઓ દ્વારા જીતવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। તો કેપ્ટન્સી ઉપર પણ અહીંયા આગળ સવાલ ઊભા થતા હોય છે કે કેપ્ટન્સી, કારણ કે બંને જે કેપ્ટન છે તેમની કામગીરી એક ટીમ વર્ક જોવા મળે છે કે કેમ, તો આ ઘણી બધી જે મુદ્દાઓ છે તે આઈપીએલમાં મેચ રમાતી હોય ત્યારે જોવા મળતા હોય છે। વેલ, આપણે વાત કરવી છે કે કેટલી રોમાંચિત મેચ રહી અને કેવા પ્રકારના સમીકરણો રચાય અને મુંબઈની હાર પાછળનું કારણ શું હોઈ શકે, ઘણી બધી વિશે વાત કરીશું। અને આજની જે મેચ છે, આજે જે પ્રથમ બે મેચ રમાશે ને તેમાં પ્રથમ મેચ જે છે તે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેન્નાઈમાં પણ રમાશે, તો તેના વિશે પણ આપણે વાત કરીશું અને પોઈન્ટ ટેબલ પર શું સ્થિતિ છે તેના વિશે પણ તાત મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે કાર્યક્રમમાં આપનું। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ગઈકાલે રમાયેલ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં લખનઉએ મુંબઈને 12 રનથી હાર આપી હતી। મુંબઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો। લખનઉએ મિચેલ માર્શના 60, માર્કરમના 53, બદોનીના 30 અને મિલરના 27 રનની મદદથી 20 ઓવર્સમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા। હાર્દિક પંડ્યાએ 5 વિકેટો લીધી હતી। 204 રનના લક્ષ્યનો પીછો કરતા જેક્સ અને રિકલ્ટનની વિકેટો જલ્દી ગુમાવી હતી। ત્યારબાદ નમન ધીરે 46, સૂર્યકુમાર યાદવે 67 રન, તિલક વર્માએ 25 અને હાર્દિક પંડ્યાએ અણનમ 28 રન નોંધાવ્યા હતા। છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર સામે મુંબઈ 9 રન બનાવતા તેમનો પરાજય થયો હતો। આજે બે મેચો છે, જેમાં પ્રથમ મેચ બે જીતી ચૂકેલ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેન્નાઈમાં રમાશે। ઈજાગ્રસ્ત ગાયકવાડ નહીં રમે તો MS ધોની કામચલાઉ કેપ્ટન તરીકે ફરજ બજાવી શકે છે। બંને ટીમો માટે જીત મહત્વની હોય, મેચ રોમાંચક બને તેવી શક્યતાઓ છે। બિલકુલ અશોકજી, જે રીતે આજે મેચ રમાઈ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે, આ મેચ કેવી હતી અને બંને ટીમોના કેપ્ટન્સ માટે આ મેચ કેવી રીતે જોઈ શકાય? અને કહેવાય કે રિષભ પંત એક સફળ કેપ્ટન તરીકે ગઈકાલની મેચમાં ઉભરીને આવ્યો અને તેને કારણે તે લખનઉ સુપર જાયન્ટ્સ મેચ જીતી। વેલ, રોમાંચની દ્રષ્ટિએ જોઈએ તો આ મેચ કેવી રહી? જે તમે હમણાં જ કહ્યું ભાઈ, છેલ્લા બોલ સુધી મેચ હતી, છેલ્લી ઓવરમાં 20 કે 22 રન કરવાના હતા, એ ના થયા। તો જ્યારે આટલી રોમાંચક મેચ જોવા મળે અને એમાં પણ હાર્દિક પંડ્યા કેપ્ટન હોય, એક બાજુ રિષભ પંત કેપ્ટન હોય, એક સૌથી વધારે પૈસામાં વેચાયેલો ખેલાડી જેને કહેવાય રિષભ પંત, એ જ પ્રમાણે ગયા વખતે બહુ જ મોટી એમાઉન્ટ આપીને ખરીદાયેલો હાર્દિક પંડ્યા હોય, તો આ બંને એક પાવર હાઉસ જેવી ટીમો ગણી શકાય। કારણ એવું છે કે જ્યારે તમે બહુ મોટી એમાઉન્ટ ખર્ચો કરીને કેપ્ટનને હાયર કરો છો, તો એની પાસેથી એવી અપેક્ષા પણ ચોક્કસ રાખો છો કે ભાઈ ટીમ બરાબર કામ કરે અને જીતે। જે રીતે લખનઉ સુપર જાયન્ટ્સના ડાયરેક્ટર અથવા માલિક જે ગોયંકા સાહેબ છે, જે રીતે રિષભ પંતને મેદાન ઉપર જ હાર્યા પછી જે કહેવાય ઉગ્ર બોલાચાલી જેવું આપણને જોવા મળ્યું હતું, ક્યાંક આ બધી પરિસ્થિતિઓના કારણે હવે આ વખતે જોયું તો રિષભ પંતે વિજય મેળવ્યો છે, એટલે કમસે કમ એને પોતાની ઉપર જે માટલા ધોવાતા હતા તો કમસે કમ એને રોકી રાખ્યા છે। ઓન ધ અધર હેન્ડ હાર્દિક પંડ્યા, જેને ઘણું બધું પ્રૂવ કરવાનું છે, જ્યારથી એણે મુંબઈની ધુરા સંભાળી છે ત્યારથી સતત નિષ્ફળતા જ હાથ લાગી છે। નથી ટીમ કોમ્બિનેશન ચાલતું કે નથી એનો પોતાનો પર્સનલ એવો કોઈ
દેખાવ સારો જોવા મળ્યો કે જ્યાં આગળ તમે ટીમને જીતાડી શકો. ગઈકાલની વાત લઈએ તો 5 વિકેટો એને લીધી તો બહુ મોટો આમ જાણે એ થઈ ગયો, સેલિબ્રેશન તો કર્યું. દેર ઇઝ નો ડાઉટ 5 વિકેટ બહુ મોટી વસ્તુ કહેવાય. એ જ હાર્દિક પંડ્યા એક ફિનિશર તરીકે જે કહેવામાં આવતા હતા, અને એ જ માણસ આટલા રન ના કરી શકે અને ટીમને જીતાડી ના શકે, અને છેલ્લી ઓવરમાં 3 ડોટ બોલ કાઢે, જે T20 નો જ માણસ છે એમ કહે તો ચાલે, વ્હાઈટ બોલનો જ માણસ છે એ ખેલાડી, 3 ડોટ બોલ કાઢે. એટલે એને એમ લાગ્યું કે હું દરેક વખતે હું જ સિક્સર મારીશ. એક વખત સિક્સર ના લાગી તો એણે કીધું કે રહેવા દો, આપણે કંઈ બીજું નથી કરવું, ફરી એકવાર હું ટ્રાય કરી લઉં. એમ કરીને 3 ડોટ બોલ જ્યારે તમે કાઢવાના હોય તો પછી હું માનતો નથી કે ટીમ જીતી શકે. એટલે કાલની બહુ જ સરસ વ્યૂહરચના રિષભ પંતની માનવું પડે. કાલે જે રીતે એણે સૂર્યાને આઉટ કર્યો, એ જ એનો જ શોટ એની જ રીતે અને એની જ રીતે ટ્રેપ કરવામાં આવ્યો. બેકવર્ડ સ્ક્વેર લેગમાં ખેલાડી ઉભો રાખવામાં આવ્યો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ નાખવામાં આવ્યો. સૂર્યકુમાર યાદવનો પોતાનો સ્ટાઇલિશ શોટ રમવા ગયા, પગ નીચે મૂકીને ગબડી પણ પડ્યા, પણ કહેવાનો મતલબ છે કે કેચ થઈ ગયા. અને એ કારણે આખી ટીમ ત્યાંથી જોવા જાવ તો ટર્નિંગ પોઈન્ટ થઈ ગયું, ટીમ હારવાની શરૂ થઈ ગઈ ત્યાંથી. તો ઘણી બધી બાબતો છે કે જે લોકોને રોમાંચક કરી. કારણ કે એક તો પહેલી વસ્તુ કે એકાના સ્ટેડિયમ પર મેચ હતી એટલે લખનૌનું હોમ ગ્રાઉન્ડ કહી શકાય. બીજું કે આ ગ્રાઉન્ડ ઉપર ક્યારેય મુંબઈ જીતી નથી શક્યું, એ રેકોર્ડ યથાવત રહ્યો. અને હાથમાં આવેલી બાજી મુંબઈએ ગુમાવી એ પણ જોવા મળ્યું. પણ એની સામે છેલ્લી ઓવરમાં 20 કે 22 રન જે કરવાના હતા એ આપ્યા નહીં, એવી અવેશ ખાને જબરજસ્ત બોલિંગ નાખી. આઈ થિંક આ બધાની વચ્ચે રોમાંચ રહ્યો, કારણ કે તમે 200 રન બન્યા એ જોયું, તમે 191 આ લોકોના બન્યા એ જોયું. તો હું માનું છું કે ઇટ વોઝ અ પાવર પેક પરફોર્મન્સ ઓફ બોથ ધ ટીમ્સ. લખનૌના બેટર્સ બહુ જોરદાર રમ્યા, આ બાજુ મુંબઈના બેટર્સ પણ સારું રમ્યા, એબ્સોલ્યુટલી સારું રમ્યા, એમાં કોઈ ના પાડવાનો સવાલ નથી. તો 400 રન જેવો લોકોને જોવા મળે તો લોકોના તો પૈસા વસૂલ થઈ ગયા. એટલે એ રીતે જોવા જાવ તો તમને સૂર્યકુમાર યાદવના ચોગ્ગા છક્કા જોવા મળ્યા, તો પેલી બાજુ તમને પૂરનના, માર્કરમના, ત્યાર પછી બાકીના ખેલાડીઓના તમને ચોગ્ગા છક્કા જોવા મળે. તો ઓવરઓલ લોકોને તો મેચમાં મજા આવી. બિલકુલ. અશોકજી, લખનૌની બેટિંગ વિશે શું કહેશો? એક તરફ મિચેલ માર્શ અને માર્કરમ દ્વારા જે બેટિંગ કરવામાં આવી, અને કહી શકાય કે લખનૌની ટીમના 200+ સ્કોર પહોંચ્યા, 8 વિકેટે 203 રન તેમણે કર્યા. તો લખનૌની ઓવરઓલ બેટિંગ કેવી રહી? પહેલી વસ્તુ કે આપણે જે બહુ જ ખતરનાક ખેલાડી જે છે પૂરન જલ્દી આઉટ થઈ ગયો. એટલે પહેલા એક એવું હતું કે ભાઈ શું થશે, પણ એ પહેલા જે રીતે માર્શ અને માર્કરમ રમ્યા છે, સાચું પૂછો તો મુંબઈના બોલર્સને કેવી રીતે એ લોકો રમ્યા છે, કઈ રીતે એ લોકોએ ધોયા છે, એમ કહે તો ચાલે કે એમનો આત્મવિશ્વાસ એ ડગી ગયો. એમના અશ્વિની કુમાર હોય કે ટ્રેન્ટ બોલ્ટ હોય કે કોઈ પણ ખેલાડી હોય, એમણે રન્સ બનાવી લીધા. ખાસ કરીને મિચેલ માર્શ અને માર્કરમ, આ બંને ખેલાડીઓ જે રીતે બેટિંગ કરી, 60 રન માર્શે લગાવ્યા અને માર્કરમે 53 રન કર્યા. બંને વચ્ચે 76 રનની 42 બોલમાં પાર્ટનરશિપ થઈ. ત્યાં આગળ જ ખબર પડી ગઈ કે જે કોઈ પ્રભાવ બોલર્સનો પડવો જોઈએ બેટર્સ ઉપર, એ આ બે ખેલાડી ઉપર કોઈ પ્રભાવ પડ્યો નહીં. ત્યાર પછી 1-2 વિકેટો પડી, ત્યાર પછી મિલર પણ સારું રમ્યા અને બધોની સારું રમ્યા. આ બંને વચ્ચે એક સારી પાર્ટનરશિપ જોવાની, માર્કરમ અને બધોની, ઇવન માર્કરમ અને બધોની વચ્ચે પણ એક સારી 51 રનની પાર્ટનરશિપ જોવા મળી. તો હું માનું છું કે એક થિકનેસ મળી. આજે એવું છે કે ઓપનિંગ બેટ્સમેનોએ કામ કરી બતાવ્યું. એમણે 60 એને 50 રન માર્યા, પણ ત્યાર પછી 1-2 વિકેટ પડી, થોડું પ્રેશરમાં આવ્યા પછી બોટમ ઓર્ડર જે છે અથવા તો લોઅર મિડલ ઓર્ડર છે, એ લોકોની ફરજ બને છે કે ટીમને આગળ વધારે. સો દેટ ઇઝ વોટ હેઝ બીન ડન. લખનૌ સુપર જાયન્ટ્સનું સૌથી મોટું પાસું હોય તો મિલર અને બધોનીની જે પાર્ટનરશિપ અથવા તો એ બે જણા રમ્યા, એ જે સ્કોર બન્યો એ મહત્વનો બની ગયો. અને એ જો સ્કોર ના બન્યો તો લખનૌ માટે જીતવા માટે બહુ તકો ઓછી હતી, કારણ કે સામે છેડે ટીમ બહુ મજબૂત છે. મુંબઈની ટીમના બોલર્સ પણ સારા છે, બધું જ છે, બેટર્સ પણ જબરજસ્ત છે. પણ ક્યાંક ને ક્યાંક એ જયારે 200નો આંકડો પાર કર્યો તે વખતે પ્રેશર આવી ગયું કે ભાઈ હવે આ કેવી રીતના આપણે એ કરીશું. એટલે જે લખનૌની બેટિંગ હતી, 200 રન બન્યા. જે રીતે માર્શ જોરદાર જ રમે છે, માર્કરમ ગઈકાલે બહુ સરસ રમ્યા, પૂરન ગઈકાલે નિષ્ફળ ગયા, પણ ત્યાર પછી બધોની અને મિલર રમ્યા.
તો ઓવરઓલ બેટિંગ બહુ જ સારી થઈ. આ રીતે જો તમારી પાસે 8 કે 7 બેટર્સ છે, એમાંથી 4 કે 5 બેટર્સ જો સારું પ્રદર્શન કરે તો ટીમને જીતવા માટે જોઈતા 200 રન તમે મૂકી શકો. હવે કેવું બની ગયું છે કે ભાઈ જીતવું હોય તો 200 તો મિનિમમ મૂકવા પડે. તો આઈ થિંક દેટ હેઝ બીન ડન બાય લખનઉ, અને બહુ વેરી વેલ મેન્ટેન એ લોકોએ જે આખી બેટિંગ કરી બહુ સરસ કરી. બિલકુલ, અને મુંબઈ તરફથી પણ ક્યાંક એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે તેઓ મેચ જીતી શકે. વેલ, મુંબઈની જે બેટિંગ હતી તે કેવી રહી, અને ખાસ તેમાં પણ જો વાત કરીએ તો જેક્સન હિકલટનની જે વિકેટો જલ્દી પડી ગઈ એને કારણે મુંબઈ પ્રેશરમાં આવી ગયું કે હવે રન સુધી કઈ રીતે પહોંચીશું. એટલે ઘણા બધા સમીકરણો ત્યાં મુંબઈ માટે રચવા આવ્યા તેવું લાગ્યું. અહીંયા આગળ એક બીજી વસ્તુ છે કે આ 22 ગજની પીચ છે ને, ભલભલાને હર્ષ ઉપરથી હું ઘણી વાર કહું છું આ વસ્તુ, અને કે તમે સૂર્યકુમાર યાદવ જેવો સેટલ થયેલો બેટ્સમેન, કોઈ જરૂર નહોતી આ પ્રકારનો શોટ મારવાની. એમને એમનું ફિલ્ડ જોવું જોઈએ કે ભાઈ ત્યાં આગળ પ્લેયર ઉભો રાખ્યો છે, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ પડ્યો છે, તમે ક્યાં શોટ મારવા જાઓ છો. પણ લોકપ્રિય શોટ રમવાની ઘેલછા, એકચ્યુઅલી હું એ જ કહીશ કે લોકપ્રિય શોટ રમવાની ઘેલછા કરતા ટીમને જીતાડવાની ઘેલછા હોવી જરૂરી છે. એ ક્યાંક મને મુંબઈમાં ઓછી જોવા મળી. શરૂઆત 2 વિકેટો પડી ગઈ, ત્યાર પછી તો સ્થિતિ બહુ સારી હતી. they were in a good condition. ધીર અને સૂર્ય બહુ સારું રમ્યા હતા. ધીર વોઝ આઉટ ઓન અ બ્યુટી ઓફ અ ડિલિવરી વિથ પિચ આઉટસાઇડ, અને ત્યાર પછી એ બહુ સરસ બોલે આઉટ થયો. પણ સૂર્યકુમાર યાદવ કે એ આટલા રન્સ બનાવીને 62-68 રન બનાવીને જો આવી રીતના શોટ રમીને આઉટ થાય તો એ કરુણતા કહેવાય. હું માનું છું કે ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. અને ત્યાર પછી જે તિલક વર્માની વાત કરો કે તિલક વર્માને તો પાછો મોકલવામાં આવે, ભાઈ તું પાછો જા, બીજા ખેલાડીને સેન્ટરને પાછો લાવવામાં આવ્યો, કારણ કે રન્સ બનાવવાની ગતિ એ લોકોને વધારવી હતી. તો એ ત્યાર પછી હાર્દિક પંડ્યા પાસે એમ્પલ ટાઈમ હતો. હી કુડ હેવ ફિનિશ ધીસ મેચ. છેલ્લી ઓવરમાં કરવાના રન કોઈ 20 કે 22 રન કોઈ બહુ મોટી વાત હતી નહીં. પહેલા બોલે તો સિક્સર આવી ગઈ હતી એમાં, અને પરિસ્થિતિ સારી હતી. અને ત્યાર પછી જે રીતે મીન્સ કે તમારું પ્લાનિંગ ફેલ ગયું. તમે એવું ના વિચારી શકો કે હું જ 6 મારીને ટીમને જીતાડું. ના, બીજા ખેલાડીને પણ તમારે તક આપવી જોઈએ. જો એ ડોટ બોલ ઉપર રન લેવામાં આવ્યા હોત, 2 રન બી કલેક્ટ કરવામાં આવ્યા હોત તો પરિસ્થિતિ અલગ રીતે હોત. પણ એ 3 ડોટ બોલ કે જેની પર સ્કોર થઈ શક્યો હોત, અથવા તો કરવો જોઈતો હતો, ના થયો અલગ વસ્તુ છે. તો એ જો થયું હોત તો હાર્દિક પંડ્યા કદાચ વિજેતા બન્યા હોત. અહીંયા આગળ સવાલ એ છે કે ભાઈ હાર્દિક પંડ્યાની ભૂમિકા કેવી રહી. તો હાર્દિક પંડ્યાની ભૂમિકા એવી રહી કે છેલ્લી ઓવરમાં જોઈતા રન કરી શક્યા નહીં. તો આ એક વસ્તુ, ભલે ને 5 વિકેટ લીધી, બધું પાણીમાં ગયું, કારણ કે તમે મેચ તો જીત્યા નહીં. અને મેચ ન જીતવાના કારણોમાં જો જુઓ તો યુ ઓનલી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. આ એક તક બહુ જ સારી હતી મારી દ્રષ્ટિએ હાર્દિક પંડ્યા માટે કે એસ્ટાબ્લિશ થવા માટે કે યસ હી ઇઝ અ વેરી સીઝન કેપ્ટન, બહુ સારી રીતે મેચને જીતાડી શકે છે. ઇઝ અ ગુડ ફિનિશર, ઇઝ અ ગુડ એટેકિંગ બેટ્સમેન. બોલિંગ સારી હતી, બેટિંગ પણ સારી હતી. અને પછી છેલ્લે હી હેઝ સ્ટાર્ટેડ કર્સિંગ ધ બેટિંગ લાઇનઅપ. એ બેટિંગ લાઇનઅપ બરાબર નહોતી, બેટ્સમેન રમ્યા નહીં, રન ઓછા બન્યા. ઓકે, તો ઓલ સેડ એન્ડ ડન એમની બેટિંગ એટલી બધી ઇમ્પ્રેસિવ ના લાગી, કારણ કે પ્રોફેશનલિઝમનો અભાવ જોવા મળ્યો. પ્રોફેશનલિઝમનો અભાવ એટલે કહું છું કે જ્યારે બધું સમૂહસૂત્રું ચાલી રહ્યું હોય ત્યારે, અને દરેક ઓવરમાં 2 બાઉન્ડ્રીઝ સૂર્યકુમાર યાદવ વોઝ એબલ ટુ ટેક. એ કારણે સારું કર્યું, સિક્સર ઓછી મારી, બાઉન્ડ્રીઝ વધારે મારી. હી વોઝ પ્લેઇંગ વેરી વેલ, વેરી પ્લાન્ડ વે. પાછું શું થયું એને કે આ શોટ રમવા ગયા અને આઉટ થયા. અને બીજું, હેટ્સ ઓફ, ગઈકાલે અવેશ ખાનની જે બોલિંગ હતી, એણે એટલી સારી બોલિંગ કરી સૂર્યકુમારને આઉટ કરવામાં અને છેલ્લી ઓવર નાખવામાં. કે એક ક્રુશિયલ ડેથ ઓવર, છેલ્લી ઓવર કેવી રીતે નાખવી. જો 2 છગ્ગા 3 છગ્ગા વાગી ગયા તો મેચનું પાસું પલટાઈ ગયું, પણ એ થવા ના દીધું અને ક્યાંક મેચને જીતાડી. એટલે મુંબઈની બેટિંગની જો વાત કરો તો તમને પ્રોફેશનલિઝમ અથવા તો ટીમને જીતાડવાનું જે જનૂન હોવું જોઈએ થોડું ઓછું જણાવ્યું. શરૂઆતની વિકેટ ગયા પછી પરિસ્થિતિ બહુ જ સારી હતી. લેટ મી ટેલ યુ, હાર્દિક આપણે સૂર્યકુમાર યાદવ અને નમન ધીર બહુ જ સારું રમી રહ્યા હતા, દે પ્લેઇંગ વેલ. પણ સૂર્યની વિકેટ પડ્યા પછી તકતો પલટાઈ ગયો, અને ત્યાર પછીની પરિસ્થિતિ આપણે જાણીએ. તો હું માનું છું કે 2-3 એવા સારા નોકની જરૂર હતી કે જે મેચને જીતાડી શકે. બહુ ટૂંકું રહી ગયું અને 12 રનથી હારવાનું આવ્યું. તો ઇટ્સ નોટ અ બિગ, બહુ મોટી હાર તો ના કહેવાય, પણ એટ ધ સેમ ટાઈમ દરેક જીત અને હાર પાછળ 2 પોઈન્ટ્સ હોય છે, અને એ 2 પોઈન્ટ્સ એ જીતી લીધા લખનઉએ. અને મુંબઈની ટીમ ફરી એકવાર નીચેની
મીન્સ કે જે કહેવાય ને કે બેક પાછળ પડતી જાય છે એ યથાવત રહ્યો. જી બિલકુલ. અશોકજી, મેચનો ટર્નિંગ પોઈન્ટ કયો કહી શકાય? સૂર્યકુમારે પોતાના મનગમતા શોટ રમે કે પછી અન્ય કોઈ ટર્નિંગ પોઈન્ટ કહી શકાય? ટર્નિંગ પોઈન્ટ 2 પોઈન્ટ તો ટર્નિંગ પોઈન્ટ શું આખી મેચ જ ટર્ન થઈ ગઈ. એક સૂર્યકુમાર યાદવ અને એક હાર્દિક પંડ્યા છેલ્લી ઓવર. આ ધીઝ આર ધ ટુ ટર્નિંગ પોઈન્ટ્સ કે તમે રન કરી ના શક્યા, તમે કાં તો બોલરને અંડર એસ્ટિમેટ કર્યો, કાં તો તમે એમ વિચાર્યું કે હું કરી લઈશ આગળ, હું સિક્સર મારી લઈશ અને ના વાગી. વોટ એવર કેલ્ક્યુલેશન યુ હેડ, બટ યુ હેડ ફેલ્ડ ઇન ધેટ. અને એક શક્ય પહેલા બોલે 6 વાગ્યા પછીની જે સ્થિતિ હતી એ મેનેજેબલ હતી, કાબુમાં લઈ શકાય એવી હતી, પણ ત્યાં આગળ શોટ્સ ના વાગ્યા અથવા તો શોટ્સ ના વાગે એવી બોલિંગ થઈ, વોટ એવર. પણ તે છતાંય હું અહીંયા હાર્દિક પંડ્યા વિશે એટલા માટે વધારે એ કરી રહ્યો છું બીકોઝ સી ઇઝ ધ મેન હુ કેન હિટ ધ બોલ એનીવેર ઇન ધ વર્લ્ડ. એની પાસે દરેક જાતના શોટ્સ છે અને દરેક વસ્તુ કરી શકે. પણ આજે એવું છે કે એટલા બધા ઉત્સાહમાં આવી જાય છે કે પછી હું જ સિક્સર મારીને હું જ ટીમને જીતાડું ને હું જ જ્યારે હું આવી જાય ત્યારે આ બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે. આ સેન્ટરને તમે લાવ્યા, તમે ખેલાડીને તિલકને બહાર બેસાડ્યો, એ કરીને મૂવ કરવાનું પાછળનું કારણ શું કંઈક ખબર ના પડી. જો સેન્ટર સામે જ ઉભો રહેવાનો હોય તો કોઈ મતલબ જ નહોતો. તો ક્યાંક કેલ્ક્યુલેશનમાં કંઈક તો મિસ્ટેક ચોક્કસ છે અને આ 2 ટર્નિંગ પોઈન્ટ રહ્યા. જી જી બિલકુલ. અને અશોકજી, કોઈ પણ ટીમમાં જ્યારે મેચ જીતવાની હોય ત્યારે મહત્વનો રોલ છે ફિનિશર નિભાવતા હોય છે. તો હાર્દિક પંડ્યા મેચ વિનર કે પછી મેચ લૂઝર? અને જે ફિનિશર તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા હવે મેચ નથી જીતાડી શકતા તેવું લાગે આપને? See, Hardik Pandya is in a different situation now. એ જે રીતે મુંબઈના કેપ્ટન બન્યા છે, રોહિત શર્માને એ કરીને ત્યાર પછી આવ્યા છે, ભલે મેનેજમેન્ટ ડિસિઝન છે, આપણે કશું એવું નથી કહેતા કે ના બદલાય, બધું કાયદા કાનૂન પ્રમાણે જ થયું છે, એવી કોઈ વાત નથી. બટ ત્યાર પછીનો જે પબ્લિકનો જે ઓપિનિયન હતો હાર્દિક પંડ્યા માટેનો, એ મારા ખ્યાલથી થોડો ડેમેજ થયો. અને એ ડેમેજ એટલા માટે થયો કે ભાઈ આ રીતે એક તો એ થાય. અને ત્યાર પછી આજે એવું છે કે કોઈ પણ વ્યક્તિ સેટલ ક્યારે થઈ જાય કે જ્યારે એ મેચ વિનિંગ પરફોર્મન્સ કરે છે. લોકોની યાદદાસ્ત બહુ ઓછી છે. લોકોને તમે 2-3 સારા પરફોર્મન્સ આપો ને મેન ઓફ ધી મેચ બનો, સારું રમી લો તમે, તો તમે તરત પછી એમની નજરમાં ઉપર આવી જાઓ. પણ એ કઈ તક એને મળી નથી અને જે તક મળે છે એ ઉપાડી શકતા નથી. એની બેટિંગની અંદર કોઈ એવું દબાણ જોવા ના મળ્યું. બોલિંગમાં ગઈકાલે વિકેટો મળી પણ ઓકે, ટીમે તો 200 રન કર્યા જ, ગમે તેટલી સારી તમે 5 વિકેટો લીધી પણ ટીમના તો 200 રન થયા જ. તો હું માનું છું કે આ બંને પરિપ્રેક્ષ્યમાં ક્યાંક હાર્દિક પંડ્યા હજુ પણ એને વર્ક હાર્ડ કરવું પડશે. હવે ટીમને પહેલી લાવવી એ જનૂન ટીમમાં દેખાતું નથી. એક યુનિટી ટીમમાં જોઈએ, યુનિટી નથી. કાલ તો રોહિત શર્મા નહોતો રમાડ્યો તમે, એટલે મીન્સ કે ઇન્જર્ડ હતા, એ બહાના હેઠળ નથી રમતા, તો એ નથી, ચલો માની લઈએ આપણે. પણ ત્યાર પછીની ટીમ તો તમે સંભાળી લેવી જોઈતી. ઘણીવાર એવું બને કે સિનિયર ખેલાડી ટીમમાં હોય તો યુવા ખેલાડી એટલું પરફોર્મ ના કરી શકે. ગઈકાલ તો એ પણ પ્રોબ્લેમ નહોતો. તમને રિકલ્ટન અને જેક 2 જણા આપ્યા હતા, આખી ટીમ તમારા પ્રમાણે હતી. તો સ્ટીલ દેર ઇઝ અ લોંગ થિંગ્સ ટુ હેપન, હજુ પણ મુંબઈ ઇન્ડિયન્સ જે 5 વાર ચેમ્પિયન બની ગઈ રોહિત શર્માના ટાઈમમાં બની ગઈ, હવે ચેમ્પિયન બનવા માટે ઘણી તકલીફ ઉઠાવવી પડે એવું લાગી રહ્યું છે. બિલકુલ. અશોકજી, કેવી રહી બોલિંગ અને ખાસ કરીને તેમાં પણ આવેશ ખાનની વાત કરીએ તો છેલ્લી ઓવર જેણે મુંબઈના સપના ઉપર પાણી ફેરવી દીધું? વેલ, તમે નહીં માનો પણ છેલ્લી ઓવર જયારે આવેશ ખાનને આપી ત્યારે મને ધ્રાસકો પડે. આ તો ધોઈ જશે, આ લાસ્ટ ઓવરનો માણસ નથી આ. બટ ધ વે હી હેઝ બોલ્ડ અને ધ વે એને, કારણ કે ઇન્ટેન્શન્સ ખબર પડી જતા. તકલીફ એ હતી કે હાર્દિક પંડ્યા શું રમવાનો છે આવેશ ખાનને ખબર પડી જતી અને હી હેઝ શોર્ટન ધ લેન્થ એકોર્ડિંગલી. એને એવો કોઈ બોલ ના આપ્યો કે શોર્ટ બોલ ના આપ્યો કે 6 મારે, કે ઓવરબીટ બોલ ના આપ્યો કે જેની ઉપર 6 મારે. હી હેઝ કેપ્ટ ધ, એની જે લેન્થ હતી એ પકડી રાખી કે જે લેન્થ ઉપર 1 કે 2 રન જાય પણ સિક્સર ના આવે. આઈ થિંક ધેટ્સ અ એક્સલન્ટ બોલિંગ. રિષભ પંતે ક્રેડિટ જવી જોઈએ, કારણ કે રિષભ પંતે ઇન્સ્ટ્રક્શન્સ આપી હશે કઈ રીતે બોલિંગ કરવાની. આઈ એમ એપ્રિશિએટિંગ નાઉ ઇવન રિષભ પંતની ભૂમિકા અહીંયા, કે એણે છેલ્લી ઓવર માટે આવેશ ખાનને કહ્યું તો હશે કે ભાઈ આ રણનીતિથી જવાનું છે. હાર્દિક પંડ્યા અહીંયા ભૂલ કરશે, હાર્દિક પંડ્યા આ શોટ નહીં મારી શકે. આઈ થિંક દેટ ઇઝ ઓલ. અને એટલા માટે જ છેલ્લી ઓવરમાં આવેશ ખાન અને રિષભ પંત આ બેનું કોઓર્ડિનેશન હેઝ મેડ ધ મેચ ગ્રેટ. અને આવી ક્લોઝ મેચ અને આટલી મોટી ટીમના આટલા ધુરંધર બેટ્સમેન ઉભા રહેલા હોવા છતાં પણ તમારે લઈ આવી. આઈ થિંક દે હેવ ડન અ ક્રેડિટેબલ જોબ. યસ.
જી બિલકુલ. હવે અશોકજી, આજની મેચ વિશે વાત કરીએ તો આજે બે મેચો રમાશે અને પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે 33 કલાકે ચેન્નાઈમાં રમાશે. આ મેચ વિશે શું કહેશો અને કેવી રહી શકે છે આ મેચ અને આ ટીમો? આજની પહેલી મેચ 3:30 વાગે ચેન્નઈ સુપર કિંગ્સ અગેન ધ ટીમ વિચ ઇઝ શ્રિંકિંગ, બહુ તકલીફમાં છે, જીત મળતી નથી અને દરેકે દરેક રીતે જેને કહેવાય કે 3માંથી માત્ર એક મેચ જીત્યા છે અને 4માંથી એક મેચ જીત્યા છે. તો હું માનું છું કે ચેન્નઈ સુપર કિંગ્સની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, ખૂબ નાજુક છે. ઋતુરાજ ગાયકવાડ નથી રમવાના અને એના સામે ધોની કેપ્ટનશીપ કરવાના એવા કંઈક સમાચાર આવે છે. પણ આપણે ઈચ્છીએ કે ભાઈ ઋતુરાજ ગાયકવાડ જ આવે. હવે ફરીથી ધોનીને કેપ્ટનશીપ લેવી એ મારા ખ્યાલથી બહુ યોગ્ય મને નથી લાગતું. પછી વી ડોન્ટ નો વોટ હેપન્સ. તો એક વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે કે ચેન્નઈને જીતની જરૂર છે, જ્યારે દિલ્હી પોતાની બંને મેચો બહુ શાનદાર રીતે જીત્યું છે. અક્ષર પટેલે કેપ્ટન તરીકે વધારે એસ્ટાબ્લિશ લાગે છે ઋતુરાજ ગાયકવાડ કરતા. એ લગભગ 10 ગણો વધારે મને પરિપક્વ લાગે છે. કેન યુ બિલીવ ઇટ? હું આજે જયારે કહું છું કે ઋતુરાજ ગાયકવાડ કરતા અક્ષર પટેલ વધારે પરિપક્વ લાગે છે, એનું કારણ છે કે એને પોતાના ખેલાડીઓ સાથે કેવી રીતે કામ લેવું એને બરાબર ખબર છે અને એ રીતે બંને મેચો એને જીતાડી છે. જે રીતે સ્ટાર્કે 5 વિકેટો લીધી, આઈ થિંક એ ટીમની સાથે ઘળી મળી ગયો અને એક યુવા ખેલાડી તરીકે સિનિયર ખેલાડીઓ પાસેથી એમનો સપોર્ટ મેળવી શકે. એ બોલિંગ હોય કે બેટિંગ હોય, દરેકની અંદર તમે જુઓ તો એ ક્યાંક ને ક્યાંક એક એસ્ટાબ્લિશ ફાફ ડુપ્લેસિસ એની અંદરમાં સરસ રમી ગયા, ફ્રેઝર સારું રમે છે, તમને પોવેલ સારું રમે છે, પોતે પ્રયત્નો કરે છે કે સારું રમે, સ્ટમ્પ્સ એનામાં સારું રમે. તો એક એ વસ્તુ છે કે તમારી ટીમના દરેક સદસ્યો રમતા થયા. એટલે દિલ્હી ઇઝ ડુઈંગ વેરી વેલ. અરે એ બંને મેચો જીતીને સારા માર્જિનથી જીતીને ટોચની ટીમ તરીકે એસ્ટાબ્લિશ થયેલી છે બીજા ક્રમે. તો હું માનું છું કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને એ લોકો એન્કેશ કરવા માંગતા હશે. બટ દેર ઇઝ અ બીટ ઓફ ધીસ થિંગ, કારણ કે આ મેચ ચેન્નઈમાં રમવાનું છે. ચેન્નઈમાં રમવાની એટલે સ્વાભાવિક રીતે ચેન્નઈ સુપર કિંગ્સને વધારે મહત્વ મળે અથવાથી મળે. બટ ધ વે ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈમાં પણ હારે છે એટલે દિલ્હીનો આત્મવિશ્વાસ વધારે હશે અને કદાચ ચેન્નઈ સુપર કિંગ્સને પરાસ્ત કરવા માટે અક્ષર પટેલ પાસે પૂરતા શસ્ત્રો બી છે. એટલે આજની મેચ મજા આવશે, કારણ કે સીએસકે ને કોઈ પણ ભોગે જીતવાનું છે. એ રચિન રવિન્દ્રને લાવે, કોન્વેને લાવે, શિવમ દુબેને લાવે કે શંકરને લાવે, સ્કોર જરૂરી છે અને સ્કોર ચેન્નઈ સુપર કિંગ્સ બનાવી શકતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એક ચેન્નઈ સુપર કિંગ્સ માટે બેકફૂટ ઉપર લઈ જનારી છે અને દિલ્હી પાસે એના પ્લસ પોઈન્ટ છે. દિલ્હીના ચાન્સ પણ મારી દ્રષ્ટિએ વધારે ગણું છું અને લેટ્સ સી વોટ હેપન્સ. પણ અહીંયા આગળ બંને ટીમોની સરખામણી કરો તો તમને દિલ્હી વધારે વ્યવસ્થિત ટીમ અહીંયા દેખાય છે. બિલકુલ અશોકજી. અને હવે મહત્વની વાત આવે પોઈન્ટ ટેબલની, તો પોઈન્ટ ટેબલની અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે? પોઈન્ટ ટેબલ બહુ ઇન્ટરેસ્ટિંગ બનતું જાય છે. પંજાબ હજુ પણ નંબર 1 પર છે, દિલ્હી નંબર 2 પર છે. હવે આજે મેચ રમશે. આરસીબી 3માંથી એક મેચ જીતી 3 પર છે, એના પણ 4 પોઈન્ટ છે. ગુજરાત ટાઇટન્સના 4 પોઈન્ટ છે. પછી કેકેઆરના 4 પોઈન્ટ છે અને ખાસ કરીને લખનઉ પણ 4 પોઈન્ટ સાથે જોડાયું છે. મેચો વધારે છે. લખનઉ કેકેઆરની 4 મેચો થઈ ગઈ છે, લખનઉની 3 મેચો થઈ ગઈ છે, એટલે બધાના 4-4 પોઈન્ટ છે. ત્યાર પછી મુંબઈ ઇન્ડિયન્સ છે, સીએસકે છે, રાજસ્થાન છે અને એસઆરએચ છે. આ 4 ટીમો એ 2-2 પોઈન્ટ સાથે પાછળ છે. એટલે આજે ચેન્નઈ સુપર કિંગ્સને મોટા માર્જિનથી જો વિજય મળે તો એમને 4 પોઈન્ટની કેટેગરીમાં આવવાની તક છે અને 4 પોઈન્ટની કેટેગરીમાં આવતી વખતે જો સારો નેટ રન રેટ આવે છે તો એ ટીમ અત્યારે 6ઠા-7મા ક્રમે છે, એ સીધી બીજા 3જા ક્રમે પણ પહોંચી શકે, પ્રોવાઇડેડ ચેન્નઈ સુપર કિંગ્સ જીતે. જો દિલ્હી જીતે છે તો દિલ્હી ડેફિનેટલી નંબર 1 પર જતું રહેશે અને જે રીતના આપણે પંજાબને અત્યારે નંબર 1 જોઈએ છે, નંબર 2 પર જશે. કે ત્યાર પછીની મેચો પણ છે, આજે 2 મેચો છે. એટલે પણ અહીંયા આગળ અત્યારે જે રમખાણ શરૂ થઈ ગયું છે, પોઈન્ટ ટેબલ પર જે એક ઘમાસાણ શરૂ થયું છે, હવે દરેકે દરેક મેચ ક્રુશિયલ છે. દરેક મેચમાં મેળવેલા 2 પોઈન્ટ ક્રુશિયલ છે અને એના માટે અત્યારે પંજાબ, દિલ્હી, આરસીબી, ગુજરાત, કેકેઆર, આ બધી ટીમો અને છેલ્લે લખનઉ, આ બધી ટીમો અત્યારે ઘમાસાણ કરી રહી છે. એટલે હું માનું છું ત્યાં સુધી આજે રોમાંચક મેચ જોવા મળશે, બંને મેચો. અને ત્યાર પછી કાલે સવારે આપણે જયારે કહીશું તો અલગ પ્રકારનું પોઈન્ટ ટેબલ જોવા મળશે.
બિલકુલ અશોકજી, ને જે રીતે આપના દ્વારા એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે કેટલી રોમાંચિત રહી શકે છે આવનારી મેચો, અને તેટલું જ રોમાંચક આ પોઈન્ટ ટેબલ પણ આપણને સૌને જોવા મળી રહ્યું છે. પહેલા આગામી સમયમાં કેવા પ્રકારની મેચ રમાશે અને કેવા સમીકરણો રચાશે અને પોઈન્ટ ટેબલની શું સ્થિતિ રહેશે તે જોવાનું રહેશે. અશોકજી, આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.